મહત્વના સમાચાર મળી રહ્યા છે। કચ્છના પૂર્વ કલેક્ટર સામે નોંધાયેલ કેસમાં ચુકાદો સામે આવ્યો છે। પૂર્વ આઈએએસ પ્રદીપ શર્માને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। એસીબીમાં નોંધાયેલ ગુનામાં પ્રદીપ શર્મા દોષિત જાહેર થયા છે। 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। એસીબીની કલમ 13(2) મુજબ 5 વર્ષની સજા થઈ છે। કોર્ટે પ્રદીપ શર્માને 50,000નો દંડ પણ ફટકાર્યો છે। જો દંડ ના ભરે તો 3 મહિનાની સાદી કેદની સજા પણ ફટકારવામાં આવી છે। એસીબીની કલમ 11 મુજબ 3 વર્ષની સજા છે, 25,000નો દંડ છે। જો દંડ ન ભરે તો 1 મહિનાની સાદી કેદની સજા પણ ફટકારવામાં આવી છે। તો નાણાકીય વ્યવહારની ઉચાપત મુદ્દે દોષિત જાહેર થયા છે કચ્છના પૂર્વ કલેક્ટર। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ચુકાદો આપ્યો છે। મહેસાણામાં ફતેપુરાના બાયપાસ સર્કલ નજીકનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। ફતેપુરા પાસે બાયપાસ સર્કલ નજીકનો જે સમગ્ર મામલો છે તેને લઈને વધુ અપડેટ મળી રહી છે। તો મહેસાણાથી સમાચાર છે, પાટણથી મુંબઈ જતી લક્ઝરીમાંથી ઘી ઝડપાયું છે। રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરીમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું છે। સ્લીપર કોચની લક્ઝરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ડીવાયએસપી સ્કોડે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। તો મહેસાણામાં ફતેપુરા બાયપાસ સર્કલ નજીકનો મામલો પ્રકાશમાં આવ્યો છે। શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે। પાટણથી મુંબઈ જતી લક્ઝરીમાંથી ઘી ઝડપાયું છે। વિપક્ષ નેતા અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતું કે સરકારના જંત્રી દરના સૂચિત ભાવ વધારાના નિર્ણયથી મિલકત ટેક્સ આકારણી પર આર્થિક બોજો પડશે। જંત્રી ભાવના વધારાથી ખેડૂતોને આર્થિક ભાર પણ સહન કરવો પડશે। દાહોદમાં મનરેગા યોજનામાં 100 કરોડનો ભ્રષ્ટાચાર બાબતે આદિવાસી સમાજે ભ્રષ્ટાચાર બાબતે સોગંદનામા સાથે સરકારને ફરિયાદ આપી છે। તો બનાસકાંઠાના વિભાજન બાબતે અને ચાવડાએ સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું કે બનાસકાંઠાનું વિભાજન રાજનેતાના ફાયદા માટે છે। અભ્યાસને પરામર્શ કર્યા વિના બનાસકાંઠાનું વિભાજન થયું છે। સરકારે પણ સમજવું પડશે કે જંત્રી એટલે કે સ્ટેમ્પ ડ્યુટી છે એ કોઈ ટેક્સ નથી। ને સરકારે પોતાની સરકાર ચલાવવાનો જે ખર્ચ થાય છે એનું આવકનું સાધન ટેક્સ હોવું જોઈએ, નહીં કે સ્ટેમ્પ ડ્યુટી। આ સરકાર સ્ટેમ્પ ડ્યુટીને સરકાર ચલાવવા માટે આવકનું સાધન બનાવવા માટે જે આ ભાવ વધારો લઈને આવી છે કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી ને એનો અમે સખત વિરોધ કરીએ છીએ કે મનરેગા યોજનામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં 100 કરોડ કરતાં વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો છે અને એની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલાં લેવા જોઈએ એવી માંગણી લઈને અરજદારો આવ્યા છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામ છે, જ્યાં એક જ ગામમાં 44 જેટલા રસ્તા મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવે છે। જે બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું એનો પહેલે જ દિવસથી વિરોધ થઈ રહ્યો છે। કારણ કે જો બધાને સાથે રાખીને ચર્ચા પરામર્શ કરીને વિભાજન કરવામાં આવ્યું હોત તો ચોક્કસ લોકો એને આવકારે। ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંની સામાજિક પરિસ્થિતિ, ત્યાંની રાજકીય પરિસ્થિતિ આ બધાને અભ્યાસ કરીને બધા સાથે પરામર્શ કરીને નિર્ણય કરવો જોઈતો હતો। 27% ઓબીસી અનામત માટેની આખી જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઝવેરી કમિશનની નિમણૂક કરવામાં આવી। ઝવેરી કમિશને એનો અભ્યાસ કરી રિપોર્ટ સરકારને સબમિટ કર્યો। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને ઝવેરી કમિશનના રિપોર્ટમાં બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે યુનિટ દીઠ તમારે રિઝર્વેશન આપવાનું છે।
વિપક્ષ નેતા શહજાદ ખાન પઠાણે નિવેદનમાં જણાવ્યું છે કે 12,000 કરોડથી લઈને 13,000 કરોડ સુધીના બજેટ રાખવાના દાવા ભારતીય જનતા પાર્ટી કરે છે, પરંતુ તેમાંથી 30%નું બજેટ પણ ભારતીય જનતા પાર્ટી શહેરની જનતા માટે ઉપયોગ કરી શકતી નથી. કોંગ્રેસ પાર્ટી એવું માની રહી છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે પ્રમાણે બજેટ મૂકવામાં આવે છે, અમદાવાદ શહેરની અને જનતા સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. 12,000 करोड़ रुपए से लेकर 13,000 करोड़ रुपए का बजट रखने का दावा भारतीय जनता पार्टी करती है, लेकिन सबसे शर्म की बात तो यह है कि उसमें से 30% बजट तो भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता के लिए यूज नहीं कर पाती। लेकिन उससे भी बड़ी सबसे शर्म की बात यह है कि आज मीडिया के माध्यम से कांग्रेस पार्टी यह बताना चाहती है कि ये जो बजट अहमदाबाद शहर की जनता के लिए निकाला जाता है, इस बजट में कहीं ना कहीं अहमदाबाद शहर की जनता के साथ भेदभाव किया जाता है। અમદાવાદમાં ધોળકાની કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની બહાર વર્કરો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. કંપનીમાં કામ કરતા 200 જેટલા વર્કરોને કોઈ કારણ કીધા વગર જ છૂટા કરી દેવાતા વર્કરો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે. કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીના ગેટ બહાર 200થી વધારે વર્કરો દ્વારા હલ્લાબોલ કરાયો હતો. વારંવાર ધોળકાની કેડિલા કંપની દ્વારા વર્કરોને છૂટા કરવામાં આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ સાથે જ 4 મહિનાના ઓલ ટાઈમના પૈસા નહીં ચૂકવ્યા હોવાનો, અલાઉન્સમેન્ટ કાપતા હોવાનું અને બોનસમાં પણ લોચા માર્યા હોવાનો વર્કરો દ્વારા આક્ષેપ કરાયો છે. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. મારું નામ ઈશ્વરભાઈ નાનાભાઈ ચાવડા, મારું ગામ ત્રાસદ. હું છેલ્લા 23 વર્ષથી અંદર પેરેન્ટલ પેકિંગની અંદર હું નોકરી ફરજ બજાવું છું. અને આજે અમે છેલ્લા શનિવારથી અમને અમારા કોન્ટ્રાક્ટરે એવું કીધું હતું કે તમે 126 અથવા 140 જણાએ જે કંપની મેનેજમેન્ટે એવું કીધું છે કે તમે ઓપરેટર લેવલના જે માણસો કોન્ટ્રાક્ટવાળા છે એમને મેનેજમેન્ટે મશીન ચલાવવાની ના પાડી છે. એના કારણે અમે બધા કોન્ટ્રાક્ટરે અમને જાણ કરી અને અમે એવું કીધું કે તમે આજથી ટર્મિનેટ તમને ઘરે મોકલવામાં આવે છે, અમને સસ્પેન્ડ કર્યા છે. અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે આજથી સોમવારથી નોકરી આવતા નહીં. દરેક કોન્ટ્રાક્ટવાળા અલગ છે, એટલે અમને એવું કીધું કે તમે આજથી સસ્પેન્ડ, તમે કાયમ માટે ઘેર રહો. એટલે અમે કોન્ટ્રાક્ટરને એવું કીધું, ભાઈ તમને કોણે કીધું આવું? એટલે કોન્ટ્રાક્ટરે અમને જાણ કરી. કેડિલા યુનિયન તરફથી અમને ઓર્ડર છે ઉપરથી. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કરેલા કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઇમ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેમાં મોટા માથાઓ સુધી આ રેલો પહોંચી શકે છે. સાથે સાથે કૌભાંડી ઝાલા એક પછી એક રાજ સીઆઈડી ક્રાઇમ સમક્ષ ખોલી રહ્યો છે. તો સીઆઈડી ક્રાઇમે જામીન ન આપવા કોર્ટમાં એફિડેવિટ કરી સીઆઈડી ક્રાઇમે કહ્યું છે કે જો ઝાલાને જામીન મળશે તો આખા કેસમાં નુકસાન જશે નક્કી છે. સીઆઈડી ક્રાઇમનું કહેવું છે કે હજારો કરોડોના કૌભાંડીને જેલમુક્ત ન કરી શકાય. સાથે સાથે આરોપી પાસે ડિપોઝિટ ઉઘરાવવાનું લાયસન્સ પણ નથી અને આ બાબતે બીઝેડ ગ્રુપની 11 કંપનીઓની તપાસ ચાલી રહી છે. રાજકોટના વિંછિયામાં ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ વિંછિયા પોલીસ સ્ટેશન બહાર પોલીસ અને કોળી સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. કોળી સમાજના લોકો રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી કોળી સમાજના આગેવાનોને પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાનું જણાવ્યું હતું. કોળી સમાજના 84 લોકો સામે ખોટી રીતે હત્યાના પ્રયાસની કલમ પણ લગાવાઈ છે, જેને હટાવવા માટે માંગ કરવામાં આવી રહી છે. અમારી માંગ એ છે કે જે અત્યારે માસૂમ લોકો ઉપર ખોટી કલમો લગાવી છે એ કલમો હટાવી લે અને જયેશ ઠાકોર ઉપર જે નોટિસ મોકલી છે એ પાછી ખેંચી લે અને જે પોલીસ સ્ટેશનમાં જે લોકો પણ પથ્થરમારામાં હતા એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે. અત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કમલજીત લખતરિયા 4 કરોડ 9 લાખ રૂપિયાની ઉચાપત કર્યાનો મામલો સામે આવ્યો છે. આ ઉપરાંત 16 કરોડ રૂપિયાનો ખર્ચ પણ થયેલો છે, એનો કોઈ હિસાબ આપવામાં નથી આવ્યો. તો કમલજીત લખતરિયાની તપાસમાં નોલેજ પાર્ટનરને 70% રકમ આપવાની હતી, એનાથી વધારે રકમ આપી હોવાનું પણ સામે આવ્યું છે, જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાઇટ નોલેજ પાર્ટનર સામે તપાસ કરાશે. તપાસમાં નોલેજ પાર્ટનરે વધુ પૈસા લીધા હશે તો તેમની પણ આરોપી બનાવવામાં આવશે.
મહેસાણા નજીક આવેલી ગણપત યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજીના મહિલા પ્રોફેસર ભૂમિ પટેલે કૃષિ ક્ષેત્રે વિશેષ સંશોધન કર્યું છે. કૃષિ ક્ષેત્રમાં એરંડાના પાકમાં તેમના દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે. એરંડાના પાકમાં થતા રોગને દૂર કરવા માટે સંશોધન કરવામાં તેમને સફળતા મળી છે. આ સાથે જ એરંડાના મૂળિયામાંથી મળેલા બેક્ટેરિયાનો ઉપયોગ કરી રોગ મટાડવાનું સંશોધન કરવામાં આવ્યું છે. તો કૃષિ ક્ષેત્રે એરંડાના પાકમાં થયેલા વૈજ્ઞાનિક સંશોધનથી એરંડાનું ઉત્પાદન તો વધશે જ, પણ સાથે સાથે ગુણવત્તાયુક્ત એરંડાનું ઉત્પાદન કરવામાં હવે સફળતા મળશે. મેઇન ફોકસ એવું છે કે જે ગુજરાત આપણું જે રાજ્ય છે, જે બીજા બધાના દેશોના અંદર જે એરંડિયું જે વપરાય છે એનું જે ઉત્પાદન છે એ વધારવા માટેનું છે. તો એરંડાના અંદર જે એના જે પાન હોય એ પાંદડા ઉપર કંઈક બેક્ટેરિયાથી રોગ થતો હોય છે, જેને કહેવાય છે બ્લેક સ્પોટ ડિઝીઝ, જેના કારણે એરંડાના પત્તા ઉપર કાળા ટપકા જોવા મળે છે અને એના કારણે એરંડાના જે ઉત્પાદન હોય એમાં ઘટાડો થતો હોય છે. એટલે મેં એરંડાનું જે મૂળિયા હોય એમાંથી મેં બેક્ટેરિયા ફાઇન્ડ કર્યા છે અને એ બેક્ટેરિયા નવા છે, જે અત્યાર સુધી એવી કોઈ એની સ્પીસીસ મળી નથી. અને એ જ બેક્ટેરિયાનો ઉપયોગ કરીને મેં એરંડાના જે પાંદડા હોય એમાં જે રોગ થતો હોય એને નાબૂદ કરવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં હું 100% સક્સેસફુલ થઈ છું. વડોદરામાં પાલિકાના 59 કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સિવિલના 40, મિકેનિકલના 5 અને 4 ઇલેક્ટ્રિકલ ઇજનેરને ભરતી કરવામાં આવે છે. પાલિકામાં વર્ષોથી હંગામી ધોરણે રહેલા કર્મીઓને કાયમી કરવામાં આવ્યા છે. આગામી સમયમાં હજુ પણ વધુ ભરતી બહાર પાડીને કાર્યવાહી કરાશે. આવકનો સ્ત્રોત ઊભો કરવા માટે પાલિકા ગ્રીન બોન્ડ બાદ હવે યલો અને બ્લુ બોન્ડ પણ બહાર પાડશે. 2021ની આ ભરતી હતી, જેમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિક એ બધું થઈને લગભગ 68 જેટલા લોકો હતા. એ પૈકી આજે અમને 59 જેટલા લોકોને આજે અમે પ્રોસેસ કરી, સિલેક્ટ કરી અને અમને નિમણૂક પત્ર આજે એનાયત કરાયા છે અને આજે એ લોકો કોર્પોરેશનમાં વિધિવત દાખલ થયા છે. હજુ કેટલી જગ્યાઓ એવી હશે કે જેમાં ભરતીની જરૂરિયાત હોય અને આના માટે પાલિકાનું આયોજન ક્યાં પ્રકારનું? એન્જિનિયરિંગની પણ વાત કરું તો એન્જિનિયરિંગમાં પણ હજી જગ્યા જે આ જે જાહેરાત હતી એ 2021 ઓક્ટોબરની જાહેરાત હતી અને આ વર્ષે આપણે એને પૂરી કરી છે. મહેસાણા કલેક્ટર કચેરીના દરવાજા આગળ હંગામાનો મામલો સામે આવ્યો હતો. અલોડા ગામના ભરત દેસાઈએ તળાવ અને ગૌચરની જમીન પાછી મેળવવા માટે હંગામો કર્યો હતો. કલેક્ટર કચેરીનો મુખ્ય દરવાજો બંધ કરતા જ ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી. જામકંડોળાના ઇન્દિરાનગરમાં માનવભક્ષી શ્વાને નિર્દોષ અને માસૂમ બાળકને હાથ, પગ અને માથાના ભાગમાં બચકા ભર્યા હતા. ઘટના સ્થળે રવિનાથ નામના 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. બાળકના સ્વજનો મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ધરણા પર બેસી ગયા છે. જામકંડોળા મામલતદારને મૃત પશુઓના અવશેષો તાત્કાલિક નાશ કરી દિવાલ બનાવવા માટે માંગ કરાઈ છે. જ્યારે જામકંડોળા ગ્રામ પંચાયતના સરપંચના પતિએ ગરીબ પરિવારોને ધમકી આપીને જણાવ્યું હતું કે સમૂહ લગ્ન પત્યા પછી તમારા ઝૂંપડાઓને JCBથી હટાવી દઈશું, જેથી કાયમી ધોરણે આ ઝંઝટમાંથી છુટકારો મળી શકે. આણંદના ખંભાતમાં ત્રંબાવતી કોમ્પ્લેક્સની આડમાં સરકારી જગ્યા ખાનગી માલિકને ફાળવી દેવામાં આવી છે. ત્રંબાવતી કોમ્પ્લેક્સની ઉત્તર તરફ આવેલ ખુલ્લી જગ્યા જાહેર હરાજીથી આપી હોવાનો ખુલતા જ ખળભળાટ મચ્યો છે. આ જગ્યા મતીન યુનુસભાઈ વોહરાને પાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય, એક્ઝિક્યુટિવ ચેરમેન અશોક ખલાસી અને ચીફ ઓફિસરે ફાળવી હોવાનો પર્દાફાશ થયો છે. આ સાથે જ ભાજપની બોડીએ નીતિ નિયમોને નેવે મૂકી ઠરાવ કરાતા 2 વર્ષ બાદ ભાજપના જ સત્તાધીશોએ ઠરાવ રદ કર્યો છે. તેમજ આર્થિક ખાયકીના ખેલ વચ્ચે ખુલ્લી જગ્યાની જાહેર હરાજી પ્રક્રિયાને અનુસરવામાં નથી આવી. એ જે જગ્યા હતી એ જગ્યાનો ઠરાવ 2022માં રદ કરવામાં આવ્યો હતો અને બાંધકામની કોઈ પરમિશન આપવામાં આવી નથી. થોડાક સમય પહેલાં અમે એને તોડવાની કાર્યવાહી કરી હતી, પણ અમુક કારણસર પ્રાંત અધિકારી સાહેબ છે એમને મોકૂફ રખાવડાવ્યું હતું, એના લીધે અત્યારે એ રહ્યું છે. ખંભાત નગરપાલિકાના જે તે વખતના ભારતીય જનતા પાર્ટીના
ભૂતપૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઉપાધ્યાયને એમની બોડીએ એક 578 નંબરનો ઠરાવ કર્યો, જેમાં પોતાના સગાઓ, પોતાના મિત્રોને આ પ્લોટ ફાળવવામાં આવ્યા, દુકાનો ફાળવવામાં આવી, અને આ દુકાનો ફાળવવા પાછળનો મુખ્ય આશય કોઈના આર્થિક લાભ પહોંચાડવાનો અને પોતાને આર્થિક લાભ મળે એ એક મુખ્ય આશય હતો. અને આમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે કે જે 26 દુકાનોની હરાજી થઈ અને એ હરાજી ભાડા પટ્ટે થઈ, કોઈને માલિકી હક આપ્યો નથી, અને છતાં બી માનો કે આ હુકમના સંદર્ભમાં કાલે નગરપાલિકા ઈચ્છે તો એ લોકોની પાસેથી કબજો પરત લે, અને જેને જે હરાજી જ્યારે રદ થાય છે તો હરાજીમાં જે પૈસા લોકોએ ભર્યા છે એ પૈસા નગરપાલિકાને પરત કરી દે અને કબજો પરત લઈ લે. એમાં સહેજે કોઈ ખોટું થયું જ નથી. 2.25 કરોડનો નગરપાલિકાને ફાયદો છે. અમદાવાદ પોલીસના કર્મચારીનું શરમજનક કૃત્ય પ્રકાશમાં આવ્યું છે. ચોરોને પકડતી પોલીસ ચોરી કરતા પકડાઈ ગઈ છે. શહેરમાં એક કોન્સ્ટેબલ અને તેના સાથીઓ લોખંડના સળિયા ચોરતા પકડાયા છે. ઝોન 2 એલસીબીએ વિજલપુરના સોનલ સિનેમામાંથી એક કોન્સ્ટેબલ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. चूहापुरा एहसान पार्क सोनल 4 रास्ता के पास जर्मन TMT सरिया करके जो कंपनी है उसका माल पड़ा था, तो वहाँ पर से जो माल था वो ट्रेलर में से उतारा हुआ था और दूसरे बोलेरो पिकअप में भरा जा रहा था. तो ये सूचना पुलिस को मिली और पुलिस ने तुरंत ही कार्रवाई करते हुए वहाँ अपनी टीम डिस्पैच करी और इस कार्रवाई में 3 बोलेरो पिकअप, 1 I-20 और 4 मानसों को अपने अरेस्ट किया गया है. કચ્છના ભુજ તાલુકામાં અજરકપુરની ભાગોળે આવેલા સૃજન LLDC ખાતે શરૂ થયેલા 5 દિવસીય વિન્ટર ફેસ્ટિવલ પહેલા કચ્છ ઓડિશાના કલાકારોએ ધૂમ મચાવી છે. ઓડિશા અને કચ્છના 100થી વધારે કલાકારો અને કારીગરોએ વિન્ટર ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. આ કલાકારી જોવા ખાસ વિદેશી પ્રવાસીઓએ પણ મુલાકાત લીધી છે. સાથે જ કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાત્રે કચ્છી ગીત અને નૃત્યની ધમાલ રજૂ થઈ હતી. અને જ્યારે આ વિન્ટર ફેસ્ટિવલ જાહેર જનતા માટે સવારે 11થી રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે, જેમાં રોજે રોજ વિવિધ ગીત, સંગીત અને નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે. ઉપરાંત બંને પ્રદેશની વિવિધ પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણવાની પણ વ્યવસ્થા કરાઈ છે. I'm come to Kutch and it's marvelous. Culture is very impressive. The embroideries, all the handcraft, I love it. You have come here in LLDC Winter Festival. How you feeling? Oh, very, very interested in everything, and I think people are lovely. આ વખતે થીમ એ છે કે કચ્છ અને ઓડિશા છે. ઓડિશાથી ઘણા બધા અલગ અલગ ક્રાફ્ટ આવ્યા છે. ઇકત આવ્યું છે ત્યાંનું, પીપલી ક્રાફ્ટ આવ્યું છે, ગ્રાસનું જે સબાઈ ગ્રાસનું મારી પાછળ જુઓ છો તે આવ્યું છે, ફિલિગ્રી સિલ્વર આવ્યું છે, અને એવી રીતે ઘણા બીજા ક્રાફ્ટ્સ આવ્યા છે. પ્લીઝ આવીને તમે જુઓ તો ખૂબ સરસ રહેશે. અહીંયા પરફોર્મન્સીસ અલગ અલગ થવાના છે. જેવી રીતે એન્ટ્રન્સ પર 4 વાગે પરફોર્મન્સ જે શરૂ થશે એ ઈધર પ્લે હશે કે સ્ટોરી ટેલિંગ હશે કે પોએટ્રી હશે.